એક ભાવ એવો છે કે તમે સત્ય સ્વરૂપ છો, તમારું વ્રત છે સત્ય, તમે પરમ સત્ય છો, તમે ત્રિસત્ય છો. આવું બધું કહીને પ્રભુ તમે જે કંઈ કરશો, તમે જે કંઈ કહેશો એ બધું સત્ય. એટલે ભગવાન માટી ખાય ને એ પણ સત્ય, ભગવાન ચીરહરણ કરે એ પણ સત્ય, માટી ખાઈને બોલી નાખે નાહમ બક્ષેતમાનંબ એ પણ સત્ય, ચીરહરણ એ પણ સત્ય, રાસલીલા એ પણ સત્ય. તમને સમજાય નહીં એમાં કૃષ્ણ શું કરે. એટલા માટે જ રામનું અનુસરણ કઠણ છે ને કૃષ્ણને સમજવા કઠણ છે. પણ રામની મર્યાદાનું અનુસરણ કરે અને શ્રી કૃષ્ણ લીલાનું રહસ્ય સમજાય. બાકી તો બધા એના ચરણમાં બાણ મારવા માટે, પ્રહાર કરવા માટે, ચરણ એટલે આચરણ, એના આચરણ ઉપર પ્રહાર કરવા માટે તૈયાર જ છે એવા બધા લોકો. કારણ કે કૃષ્ણ સમજાતા નથી. રામ પૂર્ણ વિરામ છે, તો પંક્ચ્યુએશન્સની દ્રષ્ટિએ શ્રી કૃષ્ણ આશ્ચર્ય ચિહ્ન છે. એની લીલા જોઈને આશ્ચર્ય થાય. ના સમજાય, એનું રહસ્ય સમજાય ત્યારે અનુરાગ થાય.